સમાચારોમાં આગળ વધીએ। મહારાજ ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ અંગે હાઈકોર્ટમાં આજે સતત ચોથા દિવસે સુનાવણી હાથ ધરાઈ। હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પર મનાઈ હુકમ રદ કર્યો। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે ફિલ્મમાં કોઈની લાગણી દુભાઈ એવી કોઈ વાંધાજનક બાબત નથી, જેથી ફિલ્મ રિલીઝ થઈ શકશે। મહારાજ ફિલ્મને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં પણ ફિલ્મને લઈને વિરોધ દર્શાવાયો હતો। જો કે સતત ચોથા દિવસે આ ફિલ્મને લઈને કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં કોર્ટે નોંધ્યું કે ફિલ્મ રિલીઝ થઈ શકશે। કારણ કે નામદાર હાઈકોર્ટને અમે અરજદારો તેમજ પક્ષકારો સામેવાળા બંને સંમતિ આપી હતી કે તમે પિક્ચર જુઓ અને જજને એવું લાગે આ પિક્ચરમાં એવું કશું ખરાબ નથી તો આ પિક્ચરને માટે અમને પણ કંઈ વાંધો નહોતો। એટલે નામદાર હાઈકોર્ટનું અવલોકન એવું છે કે આ પિક્ચરમાં જે ગંભીરતા અમે બતાવી હતી એવું કશું છે નહીં અને કોઈ ચિંતાજનક કોઈ ધર્મને કે વર્ગને નુકસાન થશે નહીં એવી એમને પિક્ચર જોયા પછી ખાતરી થતાં આ સ્ટે ઉઠાવ્યો છે અને મહારાજ પિક્ચરને રિલીઝ એ લોકો કરી શકે છે।